સાંપ્રત પરિસ્થિતિમાં આપણા સૈનિકોને કે નાગરિકોને કોઈપણ મેડિકલ ઇમરજન્સી ઉપસ્થિત થાય તે સંજોગોમાં બ્લડની અછતના કારણે કોઈ વિપરીત પરિણામ ના આવે તેવા ઉમદા હેતુથી આજે ગીર સોમનાથ જિલ્લાના વહીવટીતંત્ર અને ઇન્ડિયન રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે શહેરના જિલ્લાના તમામ અગ્રણી લોકોને સાથે રાખીને તમામ સમાજોને સાથે રાખીને આજે આપણે આ એક મહા રક્તદાન શિબિરનું અહીંયા આયોજન કર્યું છે। આ આયોજન સવારે 9 વાગ્યાથી આપણે બ્લડ ડોનર્સ જે છે એ આવી રહ્યા છે અને પોતાનું રક્ત દેશને સમર્પિત કરી રહ્યા છે। અહીંયા 32 જેટલા બેડની આપણે સુવિધા ઉપસ્થિત રાખી છે। મેડિકલ ટીમ્સ પર્યાપ્ત માત્રામાં અહીંયા ઉપસ્થિત છે। તમામ સમાજના અગ્રણીશ્રીઓ પણ અત્યારે આવી રહ્યા છે। જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ, જિલ્લા વડા, પોલીસ વડાશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે। તમામ સાથે રહીને આજે એક થઈને બધા દેશના માટે આજે રક્તદાન કરી રહ્યા છે અને સાંજ સુધીમાં અમને અપેક્ષા છે કે લગભગ 1500 ઉપર યુનિટ અમે અહીંયા એકત્ર કરીને રાષ્ટ્રને સમર્પિત કરીશું। પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર શ્રી એન.બી. ઉપાધ્યાયના માર્ગદર્શનમાં ગીર સોમનાથ ઇન્ડિયન રેડક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી વેરાવળ મણિબેન કોટક સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે। આ કેમ્પ થકી આશરે 1500 જેટલા બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવશે। ગીર સોમનાથ ઇન્ડિયન રેડક્રોસના પૂર્વ ચેરમેન શ્રી કિરીટભાઈ ઉંડકતે જણાવ્યું હતું કે ભારત દેશની રક્ષા કરવા કાજે સેનાના જવાનો દેશની સુરક્ષા માટે સતત કાર્યરત છે। સરહદ પર સંઘર્ષના સમયે ઘાયલ જવાનો માટે લોહીની જરૂર ઉદ્ભવે અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે પણ લોહી ઉપલબ્ધ રહે તે માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે। આ મેગા કેમ્પમાં વેરાવળ સમસ્ત મુસ્લિમ સમાજના પટેલ અફઝલભાઈ પંજા, મૌલાના સરફરાઝ સહિતના મુસ્લિમ યુવાનોએ પણ બ્લડ ડોનેટ કરેલ હતું। આમ દેશ હિત ખાતર દરેક સમાજના લોકોમાં દેશ માટે કાંઈક કરવું છે તેવો અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો। માતૃભૂમિનું ઋણ ચૂકવવાના અવસરને વધાવી મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં એનસીસી કેડેટ્સ, વિવિધ સમાજના પ્રતિનિધિઓ, વ્યાપારી મંડળો, વિવિધ સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંગઠનો, અગ્રણીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા તેમજ સેવાભાવી યુવાનો અને અન્ય તબીબી સંસ્થાઓનો પણ સહકાર મળ્યો હતો। સેવાના આ મહાયજ્ઞમાં સહભાગી થનાર તમામને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા। આ કેમ્પમાં જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, નગરપાલિકાના પ્રમુખ શ્રી પલલવીબેન જાની, જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, નેવલ ઓફિસર અક્ષય ઠક્કર, ગીર સોમનાથ ઇન્ડિયન રેડક્રોસ ચેરમેન શ્રી અતુલભાઈ કાનાબાર, શ્રી ડોક્ટર સંજયભાઈ પરમાર સહિતના અગ્રણીઓ, એનસીસી કેડેટ્સ, વિવિધ સમાજના પ્રમુખો, આગેવાનો સહિત વિવિધ એસોસિએશનના સભ્યો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા।